પરમાત્માના પરમ પ્રેમમાં ડૂબી જવું છે. મહોપાધ્યાય યશો વિજય મહારાજે કહ્યું કે જે ક્ષણે ભક્ત પ્રભુના પરમ પ્રેમમાં ડૂબે છે એ ક્ષણે એની ભાવ દશા પૂરીની પૂરી બદલાઈ જાય છે. પૂરન મન પૂરન સબ દિશે નહીં દુવિધા કો લાગ. જ્યાં પ્રભુનો પરમ પ્રેમ હૃદયમાં પ્રતિષ્ઠિત થયો તમારું મન પૂર્ણ બની ગયું અને એ પૂર્ણ મન દ્વારા તમે દુનિયાને જુઓ છો ત્યારે તમને બધું જ પૂર્ણ પૂર્ણ લાગે છે. શ્રીપાળ મહારાજા પાસે આ વિઝન હતું અને એને કારણે એમને ધવલ શેઠ પણ પૂર્ણ લાગ્યા છે. ધવલ શેઠને એમણે અનંત ગુણોથી પૂર્ણ હોય એ રીતે જોયા છે. કારણ એમનું પોતાનું વિઝન સ્પષ્ટ થઈ ગયું. દરેક વ્યક્તિ ભવિષ્યની સિદ્ધ પરમાત્મા છે અને એ રીતે શ્રીપાળ મહારાજાએ ધવળ શેઠને પણ ભવિષ્યના સિદ્ધ પરમાત્મા રૂપે જોયા છે. પૂરન મન પૂરન સબ દિશે. એક જાદુઈ લાકડી મળી જાય, બધું જ પૂર્ણ, બધું જ મજાનું મજાનું, ક્યાંય કોઈ ફરિયાદ ન રહે. ત્યાં ગયેલા કેવું હતું? અરે બહુ મજાનું, બહુ મજાનું. એક પણ સ્થળ માટે, એક પણ વ્યક્તિ માટે, એક પણ ઘટના માટે તમારો દૃષ્ટિકોણ એક જ રહે, બધું મજાનું 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 હતું. જગતગુરુ હીર વિજયેશ્વરી મહારાજના જીવનની એક ઘટના કહું. સાહેબજીનું છેલ્લું ચાતુર્માસ ઉનામાં, સૌરાષ્ટ્રમાં. ઉંમર પૂરી, શરીર થોડુંક લથડ્યું. શ્રાવકો અપાર ભક્તિથી યુક્ત નિષ્ણાત વૈદ્યને લઈને આવ્યા. વૈદ્યે સાહેબજીને જોયા અને કહ્યું, રોજ 3 ટાઈમ હું આપું છું એ દવા દૂધ સાથે આપો. 15 દિવસમાં સાહેબજી એકદમ સ્વસ્થ બની જશે. સાહેબજી મનમાં હસતા હતા કે હું તો સ્વસ્થ જ છું, પણ આપણી ભાષાનો આ બહુ પ્યારો શબ્દ. અંગ્રેજીમાં હેલ્થ, આરોગ્ય. આપણી ભાષાનો આ મજાનો શબ્દ સ્વસ્થ બનવું. સ્વસ્થ બનવું એટલે શું ભાઈ? સ્વ એટલે આત્મા, આત્મામાં રહેવું, આત્મામાં પ્રવિષ્ટ થવું, એનું નામ સ્વસ્થ બનવું. તો ગુરુદેવ સ્વસ્થ જ હતા, સ્વમાં ડૂબેલા હતા. સાહેબજી રોજ એકાશો કરતા હતા.
અને બધા જ સાધુ ભગવંતોને એક આશરો. બીજી સવારે સાહેબજીને દવા દૂધ સાથે આપવાની છે, એટલે એક સાધુ ભગવંત તરફડીનું પ્રતિલેખન કરી વોરવા માટે જવા તૈયાર થયા. સાહેબજીએ જોયું, ખ્યાલ આવી ગયો, મારા માટે દૂધ લેવા જાય છે. ઈશારો કર્યો. એ મુનિ ભગવંતને નજીક બોલાવ્યા. ક્યાં જાય છે તું? સાહેબજી, આપના માટે દૂધ લાવવાનું છે, એ વોરવા માટે જાઉં છું. ગુરુદેવે કહ્યું, દૂધ નથી લાવવાનું, તું બેસી જા, સ્વાધ્યાય કર. ગુરુ ઇઝ ધ સુપ્રીમ બોસ. સદગુરુ બોલ્યા પછી અમારે વિચારવાનું હોતું નથી. એમનો એક શબ્દ અમારા માટે જીવન મંત્ર બની જાય છે. ગુરુદેવે કહ્યું, બેસી જા, વોરવા નથી જવાનું. બે મજાના એંગલ અહીંયા દેખાશે. શિષ્યોનું, ભક્તોનો એક મજાનો એંગલ હતો કે ગુરુદેવનું હોવું એ જ અમારા માટે મહત્વપૂર્ણ છે. ગુરુદેવ પ્રવચન ન આપી શકે, કોઈ વાંધો નથી. માંગલિક પણ ન સંભળાવી શકે, કોઈ વાંધો નથી. ગુરુદેવ વાસક્ષેપ પણ ન આપી શકે, વાંધો નથી. પણ એમનું હોવું નિતાંત જરૂરી છે. એમના દેહમાંથી જે ઉર્જા નીકળે છે, એ ઉર્જા જ અમારી સાધનાને અપલિફ્ટેડ કરે છે. એ ઉર્જા જ્યારે નહીં મળે ત્યારે અમે અમારી સાધનાને અપલિફ્ટેડ કેવી રીતે કરશો? એટલે ગુરુદેવનું હોવું અમારા માટે જરૂરી છે. અમારી સાધનાનો પ્રાણ સદગુરુદેવ છે. જે ક્ષણે સદગુરુદેવ નહીં હોય, અમારી સાધનાનો પ્રાણ ક્યાંથી રહેશે? એટલે સાહેબજી દવા લે, સાહેબજી વધુ સમય અહીંયા રહી શકે અને અમારી સાધનાને સપ્રાણ બનાવે, એવી ઈચ્છા શિષ્યોની અને ભક્તોની હતી. સામી બાજુ ગુરુદેવનો પણ એક મજાનો એંગલ હતો. ગુરુદેવને ખ્યાલ આવી ગયો કે ઉંમરને કારણે શરીર શિથિલ બન્યું છે અને આ દીપ હવે બુઝાઈ જવાનો છે. તો હું જવાનો જ છું અને કોઈ અસમાધિ છે જ નહીં, તો દવા હું શા માટે લઉં? બે બાજુ બેવ એંગલ હતા, બેવ મજાના હતા. કારણ જીન શાસન જ મજાનું છે. એ જીન શાસનમાં જે પણ વ્યક્તિત્વ આવ્યું, એની પાસે મજાના વિચારો જ હોય. શિષ્યોની ખૂબ ઈચ્છા કે સાહેબજી દવા લે તો સારું. એક નિમિત્ત છે દવા, પણ એના કારણે ખાંસી, શરદી મટી જાય અને સાહેબજી સ્વસ્થ બની જાય. બે વાત હતી. ભક્તિ પણ હતી
સ્વાર્થ પણ હતો. નિતાંત ભક્તિ હતી. ગુરુદેવ શરીરથી સ્વસ્થ હોય એમની સાધનાને સરસ રીતે કરી શકે. બીજી બાજુ સ્વાર્થ હતો કે ગુરુદેવનું અસ્તિત્વ એ અમારી સાધનાનો પ્રાણ છે, માટે ગુરુદેવ જેટલો વધુ સમય રહે એટલો સારો. પેલા શિષ્ય તો બેસી ગયા. સવારનો સમય, સૂર્યોદય પછી લગભગ 2.25 કલાકનો એ અમારે ત્યાં સૂત્ર પોરશીનો છે. એ વખતે બધા જ મુનિ ભગવંતો સૂત્રોને ગોખે. ગોખવાનું કઈ રીતે? એ જે સૂત્ર છે એનો અવાજ, એનો ધ્વનિ પોતાના કાન પર અથડાવવો જોઈએ. એક મજાની વાત કરું. ધ્વનિ બહુ જ મહત્વની વાત છે. આપણે લોકો સૂત્રો બોલીએ છીએ પણ એમાં ધ્વનિનું પરફેક્શન હોતું નથી. કોઈને શાંતિનું, લઘુ શાંતિનું એક ચરણ બોલાવીએ, ઇતિ પૂર્વ સૂરી દર્શિત. તમે કઈ રીતે બોલશો? ઇતિ પૂર્વ સૂરી દર્શિત. ગલત. સાચું ઉચ્ચારણ શું થાય? ઇતિ પૂર્વ સૂરી દર્શિત. પૂમાં ઉ મોટી છે, સુમાં ઉ મોટું છે. રસ્વ અને દીર્ઘનો ઉચ્ચાર એ રીતે થવો જોઈએ. બ્રાહ્મી લિપિ પ્રભુ ઋષભદેવના વખતથી હતી અને છતાં પ્રભુ મહાવીર દેવના શાસનમાં સૂત્રો, આગમ ગ્રંથો માત્ર ગુરુ મુખે જ લેવાની પરંપરા હતી. એ આગમ ગ્રંથો લખાયા નહીં. કેમ? ખ્યાલ હતો જે વખતે લખાશે એ વખતે ધ્વનિ ખોવાઈ જશે. ગુરુના મુખથી તમે લો છો ત્યારે ધ્વનિ બરોબર તમને મળે છે. પણ જ્યારે 12 વર્ષનો દુષ્કાળ પડ્યો અને ઘણા બધા મુનિઓ આગમ ગ્રંથોના પાઠો ભૂલી ગયા, ત્યારે વલ્લભીપુરની અંદર 500 આચાર્ય ભગવંતો ભેગા થયા અને એમણે વિચાર્યું કે ભવિષ્યની પેઢી માટે આ આગમ ગ્રંથો રહેવા જ જોઈએ, તો હવે લખાવવાની શરૂઆત કરી. પણ ત્યાં સુધી એક આગ્રહ હતો કે ગ્રંથો લખાય જ નહીં, ગુરુના મુખેથી જ લેવાય. એક સવાલ તમને કરું. તમે ઋષિ શબ્દ બોલો છો. કોઈ ઋષિ બોલે, કોઈ ઋષિ બોલે. બે ઉચ્ચાર ગલત છે. ઋષિમાં જે સ્વરની રી છે એનો ઉચ્ચાર માત્ર રી કરવાનો હોય તો રની બારાખડીમાં રને રસ્વઈ રી, રને દીર્ઘઈ રી, બે રી આપણી પાસે હતી. સ્વરની રી શા માટે આવી? જો તમારે રૂજ ઉચ્ચાર કરવાનો હતો તો રની બારાખડીમાં રને રસ્વ રૂ,
રને દીર્ઘ રૂ બેવ રૂ હતા. સ્વરની રી શા માટે આવી? તો રી અને રૂની વચ્ચે અલગ થડકાર, અલગ કંપન સાથેનું એ ધ્વનિ છે, પણ એ ધ્વનિ ખોવાઈ ગયા. આજે આપણી પાસે ઋષિના રીનો ધ્વનિ સાચો છે નહીં, અને એટલે જ રની બારાખડીમાં રહેલા રી કે રૂનું ઉચ્ચારણ આપણે કરીએ છીએ. હમણાં અમદાવાદમાં વેદ ઇન્સ્ટિટ્યૂટે એક મજાનો કાર્યક્રમ કર્યો. વેદો માટે પણ આ જ પરંપરા હતી કે વેદો ગુરુના મુખેથી જ લેવાય, પુસ્તકમાંથી નહીં. અને એમાં તો એ લોકોએ એવી વ્યવસ્થા કરેલી કે રસ્વ, દીર્ઘ અને પ્લુત જેવું ઉચ્ચારણ હોય એવો હાથ ફર્યા કરતો. એટલે હથેળીની સાથે આ વિભાગ સાથે એ લોકો રસ્વ, દીર્ઘ અને વધુ દીર્ઘ એને જોડી નાખતા. તો વેદ ઇન્સ્ટિટ્યૂટે એક કામ કર્યું કે જે બ્રાહ્મણ દીકરાઓએ માત્ર ને માત્ર ગુરુ પાસેથી મુખેથી વેદોને લીધા હોય એવા દીકરાઓને ભેગા કર્યા. જે લોકો જિંદગીમાં વેદના પુસ્તકને અડ્યા નથી, માત્ર ગુરુએ ધ્વનિ આપ્યો, એ ધ્વનિને એમણે બરોબર લીધો છે, એવા દીકરાઓમાંથી પણ જેમનું પરફેક્શન બહુ સરસ લાગ્યું, એવા દીકરાઓ પાસે વેદ મંત્રોનું ગાન કરાવ્યું, રેકોર્ડ કરાવી લીધું. કારણ ભવિષ્યમાં કદાચ આવા સ્ટુડન્ટ્સ નહીં મળે. તો ધ્વનિ જે છે એ બે કામ કરે છે. એક તો તમારા વિકલ્પોને તોડે અને બીજું તમારી સાધનાને બેઝ આપે. ક્યારે પણ વિચારો ઘણા આવતા હોય ને, એક પ્રયોગ કરજો. અર્હમ મંત્ર અથવા નમો અરિયંતાણમ, કોઈ પણ મંત્ર એનો ભાષ્ય જાપ કરવાનો, સેજ લાઉડલી બોલવાનું, તમારા કાન પર એ શબ્દો અથડાય એ રીતે. ભાષ્ય જાપ વિચારો માટે સ્પીડ બ્રેકર છે. વિચારોની સ્પીડને એ તોડી જ નાખે. તો ધ્વનિમાં એ તાકાત છે કે એ ધ્વનિ વિચારોને તોડી નાખે અને તમારી સાધનાને ઉચકે. તો અમારે ત્યાં સૂર્યોદય પછી 2.5 કલાક સુધી સૂત્રોનો ઘોષ ચાલ્યા કરે. હીર સુરી દાદાએ પેલા શિષ્યને ના પાડી વહોરવા જવાની. 10 મિનિટ થઈ અને ઉપાશ્રયમાં સ્વાધ્યાયનો અવાજ આવતો બંધ થઈ ગયો. 50 મુનિઓ સ્વાધ્યાય કરતા હતા અને એનો જે મજાનો ઘોષ આવતો હતો, અવાજ બંધ થઈ ગયો. ગુરુદેવે નજીકમાં રહેલા એક શિષ્યને બોલાવ્યો ઈશારાથી. પૂછ્યું, કેમ સ્વાધ્યાય કેમ બંધ થયો? ત્યારે એ શિષ્ય કહ્યું, સાહેબજી અસ્વાધ્યાય છે.
ગુરુએ કહ્યું અસ્વાધ્યાય અત્યારે ક્યાંથી? તો કહ્યું સાહેબજી, બાજુના શ્રાવકોના ઘરોમાં નાના દીકરાઓ રડી રહ્યા છે. એ રડવાનો અવાજ અમારા કાન પર આવે છે, માટે સૂત્રો ગોખવાનું બંધ કર્યું. નાનકડા દીકરાઓનો રડવાનો અવાજ આવતો હોય ને તો અસ્વાધ્યાય થઈ જાય. એ વખતે સાધુએ આ રીતે સ્વાધ્યાય કરવો જોઈએ નહીં. એક બાજુ પેલા દીકરા રડી રહ્યા છે અને તમે જોરશોરથી સ્વાધ્યાય કરો, ના પાડી છે. ગુરુદેવે આગળ પૂછ્યું, કેમ દીકરાઓ રડે છે કેમ? તો કે સાહેબજી, એ દીકરાઓની માતાઓ એમને દૂધ આપતી નથી માટે. અરે, માં દીકરાને દૂધ ના આપે, કેમ ના આપે? તો કે સાહેબજી, એ બધી જ ભક્ત શ્રાવિકાઓ છે. બધાને ખ્યાલ હતો કે આપણે દૂધ સાથે દવા લેવાની છે. આપે દૂધ ઓરવા જવાની ના પાડી. આજુબાજુના બધા જ શ્રાવકોના ઘરમાં ખ્યાલ આવી ગયો. એ શ્રાવિકાઓ બીજું તો શું કરી શકે? ગુરુદેવ, આપ ગુરુ છો, સાર્વભૌમ આચાર્ય છો, બીજું તો શું કરી શકાય? એમના મનમાં એટલું અપાર દુઃખ છે કે અમારા ગુરુદેવ દવા નહીં લે, ના એમણે દવા લેવી જ જોઈએ. એના માટે એમણે પોતાના દીકરાઓને દૂધ આપવાનું બંધ કર્યું છે. અને એ ગુરુદેવ કેટલા તો કોમળ. અચ્છા, આવું છે તો ચલો મારા માટે લઈ આવો દૂધ. ગીતાર્થ મહાપુરુષોમાં રિજિડનેસ ક્યારે પણ હોતી નથી. જેવા સમયે જે કરવાનું ઉચિત લાગે એ મહાપુરુષો કરી લેતા હોય છે. દવા શરૂ થઈ ગઈ. શિષ્યોના આનંદનો કોઈ પાર ન રહ્યો. પણ ગુરુદેવને ખ્યાલ છે કે હવે મારું આયુષ્ય મહિના દોઢ મહિનાથી વધુ નથી, અને આ જ ચોમાસામાં મારો દેહ વિલય થવાનો છે. હકીકતમાં એવા જ્ઞાની મહાપુરુષ હતા કે જો એમણે પહેલાથી ઉપયોગ મૂક્યો હોત તો એમને પહેલેથી ખ્યાલ આવત. પણ આવા મહાપુરુષો શરીર ઉપર ક્યારે ઉપયોગ મૂકે ખરા? પરમ પ્રેમમાં ડૂબેલા મહાપુરુષો, જેમનું મન, જેમનું ચિત્ત સતત પ્રભુમય હોય, એ શરીર ઉપર ઉપયોગ મૂકી શકે ખરા? હવે સાહેબજીને થયું ઉપયોગ મૂક્યા પછી કે આ ચોમાસામાં દેહ વિલય થવાનો છે. એમના પટ્ટધર શિષ્ય વિજય સેન સુરીજી આગ્રા ચોમાસું છે. ગુરુને લાગ્યું અમુક મંત્રો, અમુક પરંપરાઓ એવી છે જે મારે મારા મુખે મારા એ ઉત્તરાધિકારીને આપવી જોઈએ. તો ચોમાસામાં પણ હું એને બોલાવી દઉં. ગુરુદેવે પોતાના શિષ્ય ઉપર પત્ર લખ્યો કે આ પત્ર મળતાની સાથે તું વિહાર કરી અને મારી પાસે આવ. એ જમાનામાં સાંઢળીઓ બહુ ઝડપી રહેતી.
એક દિવસમાં 50 ઘઉં 60 ઘઉં કાપી નાખે. એવી સાંજળી ઉપર એક સવારને બેસાડીને ચિઠ્ઠી એને આપી. આગ્રા પહોંચી ગયો. એ વ્યાખ્યાન ચાલતું હતું. એ માણસ અંદર આવ્યો. એક નાના મહારાજને ચિઠ્ઠી આપી. નાના મહારાજે જોયું, અરે આ તો મોટા ગુરુદેવના અક્ષરો. તરત વ્યાખ્યાન ચાલતું હતું, ગુરુ પાસે ગયા, પત્ર આપ્યો. વ્યાખ્યાન અટકાવી દીધું. ગુરુદેવનો પત્ર. શું એ ભક્તિ હશે? ચિઠ્ઠી આવી છે, વ્યાખ્યાન પૂરું કરીએ પછી વાંચશું નહીં. મારા ગુરુદેવ. અને આમ ચિઠ્ઠી હાથમાં લેતા આંખમાં આંસુની ધાર ચાલુ થઈ જાય છે. હા મારા ગુરુદેવ, કેટલું યોગ અને ક્ષેમ એમણે મારું કર્યું. એ ગુરુ ન હોત તો હું ન હોત. પત્ર ખોલ્યો, લખેલું હતું, આ પત્ર મળતાની સાથે તારો વિહાર ચાલુ થઈ જવો જોઈએ. સંઘ આખો બેઠેલો હતો. સંઘને કહ્યું, ભાઈ, ગુરુદેવનો આ સંદેશો છે. 10 જ મિનિટમાં અમે લોકો વિહાર કરીને અહીંથી નીકળીએ છીએ. તમારી આરાધના માટે 2-3 સાધુ ભગવંતોને મૂકી જાઉં છું. બાકી અમે બધા જ ગુરુદેવની પાસે જઈએ છીએ. કેવો એ સમર્પિત સંઘ! મને તો એવા સંઘોની ઈર્ષા આવે. એક વ્યક્તિના મનમાં સવાલ નથી થતો, સાહેબ ચોમાસામાં વિહાર થાય? કારણ એ બધા જ શ્રાવકો બુદ્ધિને અને અહંકારને ઉપાસનાની બહાર મૂકીને આવતા. માત્ર શ્રદ્ધા, માત્ર ભક્તિ એમની પાસે રહેતી. સાહેબ, આપણા ગુરુનો આદેશ છે, અમે શું કહીએ આમાં? પધારો. પણ અમને યાદ રાખજો, ફરી ક્યારે પાછા ચાતુર્માસનો લાભ અમને આપજો. 10 જ મિનિટમાં બધા શિષ્યો તૈયાર, વિહાર ચાલો. એ સેન સુરી મહારાજ સાહેબ વિહાર કરતા કરતા આગ્રાથી ઠેઠ પાટણ સુધી આવી ગયા. રોજનો વિહાર કેટલો? આપણા કિલોમીટરમાં જોઈએ તો સવારે 20-25 કિલોમીટર કાપે, સાંજે પણ 10-15-20 કિલોમીટર કાપવાના. પાટણમાં લગભગ સવારે 10-10:30 વાગે પ્રવેશ થાય છે. એ વખતે ઉપાશ્રયમાં સંઘ ભેગો થયેલો અને દેવવંદનની વિધિ ચાલે. ભાદરવા સુધી 11ના દિવસે દાદાએ દેહ છોડી દીધો અને 12ના દિવસે પાટણમાં સેન્સરી મહારાજ સાહેબનો પ્રવેશ. એ જમાનામાં સમાચાર તો તરત મળે નહીં. રાત સુધીમાં સમાચાર મળ્યા અને સવારે આખો સંઘ ભેગો થયેલો દેવવંદન માટે. ધ્રાસકો પડ્યો. દેવવંદન આજે સેના. જે મુનિવરો ત્યાં બિરાજમાન હતા એમની આંખમાં આંસુ, હજારો શ્રાવકો અને શ્રાવિકાઓની આંખોમાં આંસુ. ગુરુદેવ ગયા, બોલી શકતા નથી.
ગળે ડૂબો ભરાણો છે. ગુરુદેવ ગયા, અમારો પ્રાણ ગયો. પછી સેન્સુરી મારા સાથે લાગ્યું કે ગુરુદેવ ગયા, હવે ઉના જવાનો કોઈ અર્થ નથી. એટલે પાટણ ચોમાસું પૂરું કર્યું. પણ ગુરુદેવ હીરસુરી દાદા સેન્સુરી મારા સાહેબને જે આપવા માંગતા હતા એ આપી શક્યા નહીં. અને એના કારણે આપણા તપાગચ્છમાં એક ડિલિંકિંગ ત્યાંથી શરૂ થયું. ત્યાં સુધી એક જ સાર્વભૌમ આચાર્ય, એક જ તપાગચ્છાધિપતિ, એક એમની જ નિશ્રામાં સેંકડો આચાર્યો અને હજારો મુનિવરો, પણ સાર્વભૌમ ગીતાર્થ આચાર્ય એક. આ જે પરંપરા હતી, અને એ પરંપરા જે વિજય સેન સુરીજીને આપવાની હતી એ ગુરુદેવ આપી ન શક્યા. આખું જ ડિલિંકિંગ થઈ ગયું. આખી છે ને કેટલી મજાની પરંપરા છે. પ્રભાવ સ્વામી, એમને જ્યારે લાગ્યું કે હવે મારું શરીર કથળ્યું છે, મારે મારો ઉત્તરાધિકારી નક્કી કરી લેવો જોઈએ. શ્રુતનો ઉપયોગ મૂક્યો. સેંકડો હજારો શિષ્યો હતા, તપસ્વી, જ્ઞાની, બધી રીતે ઊંડા ઉતરેલા, પણ પોતાની ઉત્તરાધિકારીતા માટે એક પણ શિષ્ય એમને યોગ્ય લાગતો નથી. આ છે ને આખી શક્તિપાતની પરંપરા હતી. પટ્ટ પરંપરા શરૂ કઈ રીતે થાય? પ્રભુ મહાવીર દેવ, પછી સુધર્મા સ્વામી, ગૌતમ સાઈ ભગવાન નહીં. કારણ શક્તિપાત સુધર્મા સ્વામીમાં થયો. એ શક્તિ એમને જે મળી, એ શક્તિ એમણે જંબુ સ્વામીને આપી, એ એમણે પ્રભુ સ્વામીને આપી. અને એ શક્તિ જે પ્રભુ દ્વારા મળેલી હતી એનું હસ્તાંતરણ કરવાનું છે. જ્ઞાન કોઈને પણ આપી શકાય, તપ કોઈને પણ કરાવી શકાય, પણ આ શક્તિ જેને ને તેને આપી શકાતી નથી. આ પટ્ટ પરંપરા એક અદ્ભુત પરંપરા હતી કે પ્રભુનું જ તેજ, પ્રભુની જ શક્તિ સુધર્મા સ્વામીમાં, અને એ જ શક્તિ જંબુ સ્વામીમાં, એ જ શક્તિ પ્રભુ સ્વામીમાં આવે. હવે પ્રભુ સ્વામીને એ શક્તિ કોઈનામાં આરોપિત કરવી છે. હજારો શિષ્યો પોતાના, એક પણ શિષ્ય આ શક્તિ ઝીલી શકે એવો લાગ્યો નહીં. પછી પોતાના વિશિષ્ટ શ્રુતનો ઉપયોગ મૂક્યો અને સંયમભાવ પંડિત, બ્રાહ્મણ યજ્ઞ યાગ કરાવી રહ્યો છે, એના ઉપર નજર પડી. એ વ્યક્તિ એને પ્રતિબુદ્ધ કરવામાં આવે, એ દીક્ષિત થાય, એને હું આ શક્તિ આપું. વિચાર કરો શું આ પરંપરા હતી. અને એટલે જ આપણી પરંપરાએ કહ્યું તિથયર સમો સૂરી.
આચાર્ય તીર્થંકર જેવા છે. કેમ? તીર્થંકરની શક્તિ એમને મળી અને એ સંયમભાવ બ્રાહ્મણને પ્રતિબુદ્ધ કર્યા, દીક્ષિત કર્યા અને એને પોતાના ઉત્તરાધિકારી તરીકે પોતાની શક્તિ એમણે આપી. કેટલી મજાની પરંપરા છે. આ પરંપરા તરફ હું તો શિર ઝુકાવીને બેઠેલો માણસ છું. એટલી અદ્ભુત પરંપરા મળી છે. મેં પહેલા કહેલું, એક વ્યક્તિ, એક 15 વર્ષનો યુવાન આજે દીક્ષા લે છે. એ એના ગુરુ કોઈ મુનિ છે એને સમર્પિત હોય. એ મુનિ પોતાના ગુરુ પન્યાસ છે એને સમર્પિત હોય. એ પન્યાસ ગુરુ પોતાના આચાર્ય ગુરુને સમર્પિત હોય. એ આચાર્ય ગુરુ ગીતાર્થ ગુરુને સમર્પિત હોય અને ગીતાર્થ ગુરુ પ્રભુને સમર્પિત છે. એ 15 વર્ષનો દીકરો આજે દીક્ષા લે છે. આજે એના હાથમાં રજો હરણ તો આવે છે, પણ એનો હાથ, એનું પૂરું અસ્તિત્વ પ્રભુ સાથે જોડાઈ જાય છે. વાયા વાયા એક લિંકિંગ થઈ ગયું. સમર્પણનું લિંકિંગ. એ એના ગુરુને સમર્પિત, એના ગુરુ એના ગુરુને સમર્પિત અને ગીતાર્થ ગુરુ પ્રભુને સમર્પિત. એક સમર્પણ લિંકિંગ આવી ગયું. અને એટલે જ મારો ભાર માત્ર ને માત્ર સમર્પણ છે. એક સમર્પણ તમારી પાસે આવી ગયું, ટોટલ સરેન્ડર, then you have not to do anything absolutely. તમારે કાંઈ જ કરવું નથી. પછી જે પણ કરવાનું છે એ પ્રભુ શક્તિ અને ગુરુ ચેતના કરશે. આ પરમ પ્રેમ તમને મળે.